વંદે ગુજરાત, વાત ગુજરાતની। આહિર સમાજ સમિતિ દ્વારા 31મા સમૂહ લગ્નનું આયોજન સુરતના ગોડાદરા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, જેમાં 189 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ ભવ્ય સમૂહ લગ્નમાં સમાજના અગ્રણીઓ સહિત ગુજરાતના મુખ્યમંત્રી અને સંત મોરારી બાપુએ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા। સમાજના લગ્ન પ્રસંગમાં લાખોની સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા। આહિર સમાજના યુવાનો સમૂહ લગ્નમાં જ કેમ લગ્ન કરવાનું વિચારે છે? જુઓ વંદે ગુજરાતનો અહેવાલ। સમૂહ લગ્નમાં લગ્ન કરવા પાછળનું એ જ કારણ કે સમાજ આપણને બહુ સારો સપોર્ટ કરે છે, આહિર સમાજ, અને પ્લસ કે આપણને બહુ સારા કરિયાવર અને બીજા સાંસ્કૃતિક વારસાગીત રીતે આપણા લગ્ન કરાવી આપે છે। તેથી સમૂહમાં લગ્ન કરવાનું ડિસાઈડ કર્યું છે। સમાજમાં લગ્ન કરવાનું એ માટે સ્વીકાર્યું છે કે સમાજ આપણને બહુ સપોર્ટ કરે છે, સારો કરિયાવર આપે છે, કુંવરબાઈનું મામેરું આપે છે, અને એથી ઉત્તમ લાખો કરોડો માણસની વચ્ચે અમારા લગ્ન થાય છે। બધાની સાક્ષીએ, પહેલા સૂરજ અને ચંદ્રની સાક્ષીએ થતા, અત્યારે લાખો કરોડો માણસની સાક્ષીએ થાય છે। તો એના કારણે અમે સમાજમાં લગ્ન કરવાનું વિચાર્યું છે, અને અમને સમાજ પ્રત્યે બહુ જ પ્રેમ છે। જો મારા મમ્મી પપ્પા ઘરે કરી શકતા હતા લગ્ન ખર્ચો કરીને, પણ અમને સમાજ સાથે પ્રેમ છે ને, એટલા માટે અમે સમાજમાં જોડાયા છીએ। આઈટીબીપી ઇન્ડો ટિબેટ બોર્ડર પોલીસ ફોર્સમાં જોબ કરું છું, હરિયાણા 50 બટાલિયન। અને સમાજ, સૌપ્રથમ સમાજ તો એક ગંગા જેવો પવિત્ર છે, એટલે સમાજમાં લગભગ બધાને જોડાવવું જોઈએ, બધા જ સમાજ। અને સમાજની અંદર લગ્ન કરવા માટે જે મને આ લાવો મળ્યો છે એ માટે હું સમાજનો ખૂબ ખૂબ આભારી છું। અને હું એવું કહેવા માંગુ છું કે સમાજના બધા જ વર કન્યાઓએ સમાજની અંદર સાથે મળી અને મૈત્રી ભાવપૂર્વક સાથે હળી મળીને રહેવું જોઈએ। સમાજની અંદર આપણે લગ્ન વિધિ કરીએ અને સમાજને એક સાથે રાખીએ, એકઠા એકજૂથ થઈને રહીએ તો સમાજને એકજૂથ રાખી શકીએ। આજે સુરત ખાતે આહિર સમાજ સેવા સમિતિ દ્વારા 31મો સમૂહ લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે, જેમાં 189 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે। આ નવયુગલોને આશીર્વાદ આપવા માટે પરમ પૂજ્ય વંદની મોરારી બાપુ અને ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતભરમાંથી 300 જેટલા વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યો અને ગુજરાત સરકારના મંત્રીઓ પધાર્યા। ખૂબ સુંદર માહોલ છે અને અત્યારે આ કાર્યક્રમમાં 1 લાખ કરતાં વધારે લોકોની હાજરીમાં આ કાર્યક્રમ શોભાયમાન થઈ રહ્યો છે। ખૂબ અમારા માટે અને આહિર સમાજ માટે આનંદનો ઉત્સવ છે, કારણ કે દીકરીનો પ્રસંગ હોય દરેક પરિવાર માટે ખૂબ જ એનું મહત્વ હોય છે। ત્યારે તો આહિર સમાજના આંગણે 189 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડતા હોય ત્યારે ખૂબ આનંદ અને ઉત્સાહ છે। વિશેષ વાત કે આમાં આજે જે યુગલો પ્રભુતામાં પગલાં માંડે છે એમાં 40 યુગલો એવા છે કે જે દીકરીને દીકરાઓ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરીને આજે એમના લગ્ન છે સમૂહ લગ્નમાં થઈ રહ્યા છે। આનંદની વાત એ છે કે નવી પેઢીને ખૂબ મોટો મેસેજ છે કે સમૂહ લગ્નમાં કરનારા લોકો એ માત્ર ગરીબ પરિવારના લોકો નથી જોડાતા, પણ જે પરિવારમાં યુવા પેઢીમાં સમજણ છે એ દીકરા દીકરીઓ આજે સમૂહ લગ્નમાં જોડાય છે। બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે, સાથે સાયબર ક્રાઇમ માટે અમારું આહિર વકીલ ગ્રુપના મિત્રો જાગૃતિ માટે પણ અહીંયા ટેન્ટ અને કેમ્પ લગાવ્યો છે, અને ખૂબ સુંદર વ્યવસ્થાની અંદર 1 લાખ લોકો આજે ભોજન લેવાના છે, અને અમારા ભામાશા એવા વરજાંગભાઈ ઝીલેરિયા તરફથી સંપૂર્ણ ભોજનના દાતા તરીકેની વ્યવસ્થા પણ થઈ છે। એટલે આજનો દિવસ એ અમારા માટે સુવર્ણ દિવસ એટલા માટે છે કે જ્યારે 189 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડતા હોય તો આનાથી વિશેષ બીજો ઉત્સવ કોઈ હોઈ ન શકે આહિર સમાજ માટે। ગર્વ થશે કે મારો સમાજ જે હરણફાળ ભરી રહ્યો છે યુવા પેઢીને, જે એક સંદેશો આપી રહ્યો છે, એ પછી એજ્યુકેશનને લઈને હોય, હેલ્થને લઈને હોય, કે સામાજિક કે ધાર્મિક કાર્યક્રમોને લઈને હોય, આજનો ગોડાદરા ખાતેનો અમારો આ દિવ્ય અને ભવ્ય જે સમૂહ લગ્ન છે એમાં આપ આ ઉત્સાહ, અમારા આગેવાનોનો, આ ઉત્સાહમાં જોડાયેલા પરિવારોનો અને સમાજનો અને યુવા પેઢી જે થનગનાટ સાથે આ ઉત્સવમાં જોડાઈને આ દિવ્ય અને ભવ્ય સમૂહ લગ્નના જે સાક્ષી બન્યા છે એનો વિશેષ મને ગર્વ છે। બીજું હું એવું ચોક્કસ કહીશ કે અતિ કૃપા દ્વારકાધીશની કે આજે મારો સમાજ આવા સરસ મજાના જે કાર્યક્રમો કરે છે, જેનાથી એક એકતા, એક યુનિટી અને એક સંગઠનની ભાવના જે
સમાજે યુવા પેઢીમાં કરી છે અને સમાજે યુવાઓને જે ધાર્મિક અને સામાજિક ના માર્ગે મળ્યા છે. એટલા માટે જ આ સમૂહ લગ્નની અંદર ગરીબથી માંડીને અમીર યુવા પેઢી પણ આ લગ્નમાં જોડાઈ છે, ડોક્ટરો પણ જોડાયા છે, એન્જિનિયર પણ જોડાયા છે, તો 20 જેટલી ગરીબ પરિવારની દીકરીઓ પણ છે. એટલે યુવા પેઢીમાં જે આ સુધારો અને આ જે સમજણ આવી છે એ માટે યુવા પેઢીને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને પ્રભુતામાં પગલાં માંડનાર આ નવયુગલોને પણ એના સુખી દાંપત્ય જીવન માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય દ્વારકાધીશ. વંદે ગુજરાત વાત ગુજરાતની.